થોડીક તમારી જિંદગી સારી રહી ના બટા હું રહું છું. હાલો હાલો મજા ચાલો. ના બટા હું મારે અમે તો જો દાદીમાં કાયમિક તો ન આવે કે મહિને એવું લાગે ખૂટે તમારે કે મહિને અમે દવા દુવા કોણ કરે? ના બટા પછી વાત હો આ ખરી પણ મને થોડાક દી રહેવા દો. થોડાક દી કાંઈ વાંધો ને તમ તારે અમે ક્યાં ના પાડી. મને મૂકો આવો. હા કાંઈ હો તમે આટો કોક દીક મારશો ને? હા 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 તમ તાર હું કહીશ. અરે નંબર આપતા જઈશું તમ તારે કાંઈ પ્રોબ્લેમ પડે ફોન કરવાનો અમને. હે નંબર આપતા જઈશું. પછી તમે ગમે ને કહો તો તમને ફોન કરી દે એવું ન હોય. હાલો મારે થોડોક ના છોડી આવવાની છે ને. હા દીકરા ને દીકરી છે. હવે આ ભાઈનું આધાર કાર્ડ ની બધું ક્યાં છે? અહીં નથી ઓલો લઈ ગયો ઓલો બધું. આનું આધાર કાર્ડ છે? ક્યાં છે? ને ઓલો લઈ ગયો ઓલો. કોણ? ઓલો હમણાં હાર્દિક પટેલ. કોણ લઈ ગયું? હાર્દિક લઈ ગયો. જયદીપ લઈ ગયો હે? નહીં બીજો તમે સમજો ને બા. હા તો મને ન ખબર હોય બટા. જે હોય હું પછી આવીશ બટા હો. હું મારી મેરે ફોન કરી તમને. મારી દીકરી કે આવી કે બા મારે અહીંયા હું આવું છું કે. હા બચારી થાન થી આ દીકરાની દીકરી છે. થાન મારી દીકરી મારો દીકરો હે ને ઓલો એની દીકરી છે. થાન પૈણાવી છે. તારી કે બા મારે આટો ખાવા આવું છે. કાંઈ વાંધો. એટલે હું અહીંયા વહી ગયું તો બચારો રોવે આવી માં નથી એને. હું કહી હતી માં હું જે ગણું એ માં તો બીજે વહી ગઈ મૂકીને બે ભાઈબોન ને મેં મોટા કર્યા પૈણાયા એ હારે હે પાણી આવડી એક છે એટલે આવે ને તો પછી રોવે બચારી કે મારી બા ચાંદ્યા. એ તો ભાઈ આપણે કહી દેવાય ને આપણે સુરેન્દ્રનગર જ જવાનું આગું નથી જવાનું. એ તો આપણે કહી દેવું કે આશ્રમમાં તમારે અહીંયા કાન રહે છે તમે આવો જાવો તમે તારે અહીંયા આવરો જાવરો અહીંયા થાય કેમ ઘરે આવે છે? પણ એક વખત આપણે કીધું હોય ને બધું તો એ આવી શકે. આશ્રમ નું બધું એના નંબર બંબર છે તમારી આગળ કોઈના? એના નંબર છે તમારી દીકરીના? નંબર નથી મારી પાસે. એ તો છે ને હું ભણેલી ને મને કોઈ આપે નહીં બાપા. હવે કાંઈ વાંધો ને તમે તારે અત્યારે આ 1 મહિનાનું રાશન દીધું તમને. આ ખાવું પીવું મોજ કરો બાકી આવતા મહિને ફોર્મ આવશું પાછા એવું લાગે તો ત્યારે તમારે એમ થાય કે મારે જવું છે ત્યારે અમને કહીજો. અત્યારે ભાઈને એવું લાગે ને તો કાલ પમદી આવી પાછા. તું જાસ હા તો બિચારા શું કરે હવે? ઘરે આવે તો ઓલા દારૂ પીને મારે. પછી રાતને દી અહીંયા રોડે થોડાક પડ્યા રે. ખોટું હેરાન ન થાવ ને માજી સમજ્યા તમે? સાચી વાત તમારી બટા. હે સાચી વાત. અહીંયા ટાઈમે રે ને ખાવા પીવા બધું જડી જાય. હા હમણાં અહીંયા ઘરે રે ભાઈ. હાલો આપણે ઘરે દઈ બધું જમવાનું. એમ તો જમવાનું ઘરે રહેવા નથી દેતા ઓલા ભાઈ. સાચી વાત છે. બાજવાનું કરે બાપા. આ તો વાત છે ને. એ તો વાત છે. હવે આ ભાઈ અત્યારે ઝાપટે નખમે એવા બિચારાને પેરાલીસ છે. હા હાલી એ નથી શકતા. હાલી નો કે શું કરે મને મારા દીકરા પર કેવું થતું હોય છે. મને રાત ની ઊંઘ નથી આવતી. મારો દીકરો યા પડ્યો છે કેવું થતું હોય. મારો દીકરો હોય કેવો થઈ ગયો. મારો દીકરો અમે મારો દીકરો મને દી રાત યાદ આવે છે બટા. શું કરું એમ થાક મારે ક્યાં જવું? મારો દીકરો એકદમ આવ્યો તો જાજુ થયું. મને યાદ આવે ત્યાં જવું. રંગુ આવે છે ત્યાં જવું. મારી દીકરો અત્યારે આવતા નતા માન તો આયા. સાચી વાત. બીક લાગે ને બિચારા બીક ભૂંડી બધા કરતા. હા તો શાંતિથી રહેજે બટા હો. હું પછી આવતી રહીશ. હા હિના આવે ને હિના આબાની હે બટા. પછી રોવે કે મારી બા ચાઈ ગયા. દીકરાની દીકરી છે ઓલા મોટાની. તે બા હું આવું છું કે આટો ખાવા મારા આબુ છે. એને માં નથી માં નાતરે વહી ગઈ છે. હું જે ગણું હું દાદી માં આવે તો બચ્ચા રોવીને જાય કે મારી બા ચાઈ ગયા નથી બાપા. શું કરું? એક રાત બે રાત ભેગી છે ને બચારી આવે તો. મા વગરની દીકરી છે. હું કઈ થી માં હું એટલે બટા તમે રાવળ ચા દૂધ માં ગાવ બટા. ના કઈ નહીં. નહીં વાર લાગે. ના રે કઈ નહીં. બા થોડોક વેચે ને ધરા જેવડો વેચી ન દે. ખરો ખાવાનું છે મારે. હું સાર લેવા દેવું બાપા. મૂકવાનું નહીં. જાઓ અહીંયા જો આ બચારા દે હે મને બતાય ખાવાનું. આ બચારા રાતે જવું તો દે હે. આ વસ્તુ આમના ઘરે મૂકી દેવી છે પછી તમે લઈ લેજો તમારે જેટલું જોઈએ એટલું. ના હું આ મૂકી દઉં. એમ કઈ ન લે કે મારી રજા વગર લે જ નહીં ને. લે તો ખરો ખબર પાડું. નો અડે મારે ખાવાનું હોય રાંધીને. બધા